સુરતમાંથી ઝડપાયેલા નકલી પનીરનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સરકાર એક્શનમાં આવી હોય તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપી જણાવ્યું કે પનીર અસલી કે અનાલોગ છે તે અંગે હોટલ અને રેસ્ટોરન્ટમાં ફરજિયાત બોર્ડ લાગશે। રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબ સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના આપી છે કે હવેથી રાજ્યની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર અસલી છે કે એનાલોગ તેની જાણકારી ફરજિયાતપણે બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે। સામાન્ય રીતે પનીર શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવે છે, પરંતુ એનાલોગ પનીર એ દૂધનું પનીર નથી, તે પામોલિન તેલ, વનસ્પતિ ઘી, મિલ્ક પાવડર અને વિવિધ કેમિકલ્સના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે। આ પનીર દેખાવમાં અસલી જેવું જ લાગે છે, પરંતુ તેમાં કુદરતી પોષક તત્વોનો અભાવ હોય છે અને હાનિકારક ફેટ્સનું પ્રમાણ વધુ હોય છે। આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં નફો વધારવા માટે આ પ્રકારના સબ સ્ટાન્ડર્ડ પનીરનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, જે લાંબા ગાળે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી શકે છે, જેથી રાજ્ય સરકાર એક્શનમાં હોય તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને કડક પગલાંની તૈયારી દર્શાવી હતી। ગત તારીખ 3/3/2026 રોજ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને પાંડેસરામાં ભીડભંજન સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશકુમાર શર્મા હતા અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે ફેલ જતાં આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 274, 275 અને 318(4) કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસેટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો। આ લોકો જે છે છૂટક 220 રૂપિયામાં જે પનીર છે એ વેચતા હતા। એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરી, અને આ તમામની પણ તપાસ થશે અને બીજી પણ જે કોઈ તપાસમાં નીકળી આવે એ તમામની તપાસ થશે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।